ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં આવેલ 1000ના તાડના ઝાડ ઉપરથી એક દિવસમાં 5000 તાડ ફળી ઉતારી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં રહેતા ખેડૂત વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ બાપ દાદાની ખેતી કરી રહ્યા છે। ખેડૂત છેલ્લા 15 વર્ષથી ખેતી સાથે સંકળાયેલ છે। જૂના દીવા ગામમાં તાડના 1000 કરતાં પણ વધારે ઝાડ છે, તો આ ઝાડ કુદરતી રીતે જ ઉગ્યા છે અને આ તાડના ઝાડ વર્ષો જૂના છે। ખેડૂત દિનેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા મજૂરો મારફત એક દિવસમાં 5000થી વધુ તાડફળી ઉતારે છે। મજૂરી ખર્ચની વાત કરીએ તો તાડના ઝાડ પરથી તાડફળી ઉતારવા માટે એક દિવસના મજૂરને 1000 રૂપિયા આપવા પડે છે, તો તેને કટિંગ કરીને કાઢવા માટે 500 રૂપિયા આપવા પડે છે। જો કે મજૂરી ખર્ચ કાઢતા ખેડૂતને સારી આવક મળી રહે છે। આ વર્ષે તાડફળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ગત વર્ષે તાડફળીનો માર્કેટ ભાવ 400 રૂપિયા મણનો હતો, પરંતુ આ વર્ષે માર્કેટમાં કેરી ઓછી જોવા મળતા તાડફળીની માંગમાં વધારો નોંધાયો છે। તાડફળીનો માર્કેટ ભાવ 600 થી 700 રૂપિયા છે। જો કે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે। 10 રૂપિયાની એક તાડફળી મળે છે, તો 100 રૂપિયાની 10 પણ વેચવામાં આવે છે। આ તાડફળીનું અંકલેશ્વર માર્કેટમાં વેચાણ કરાય છે, તો સુરત સહિતના સ્થળોએથી મોટા વેપારીઓ હોલસેલ ભાવે લેવા માટે આવે છે। તાડફળીની શરૂઆત માર્ચ એન્ડિંગથી થાય છે અને જૂનની શરૂઆત સુધી હોય છે। ત્યારબાદ તે જાતે જ ખરવા લાગે છે અને ખાવા લાયક રહેતી નથી। તાડફળીનો સ્વાદ મીઠો હોય છે। તેનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી। તે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે। ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાની ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે, જેથી પાચન ક્રિયા સારી થાય છે। ત્વચામાં બળતરા અને ડિહાઇડ્રેશનની સહિતની સમસ્યાથી રાહત મેળવવા માટે તાડફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। શું નામ ભાઈ તમારું? મારું નામ વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ ક્યાં છે। રહેવાનું છે? અમારા જૂના દીવા ગામમાં રહેવાનું છે। આ તાડફળીનો ધંધો તમે અમે તાડફળીનો ધંધો 10થી છેલ્લામાં લાસ્ટ 15 વર્ષથી કરીએ છીએ। શું ભાવ છે આ ફેર? હમણાં 600 રૂપિયા છે અને જે વેપારી લોકો છે 700માં લે છે અને ફેરીવાળા એમની રીતે ભાવમાં વેચે છે। એમાં ભાવમાં આ ફેર વધારો થયો છે? એમાં ભાવમાં વધારામાં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે, એના લીધે તાડનો ભાવમાં થોડો વધારો છે।